વડોદરા મહાનગરપાલિકા દ્વારા 60 કરોડ ઉપરાંતનો સમા બ્રિજ બનાવવાનું કામ ભૂતકાળમાં ભ્રષ્ટાચાર કરેલા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું। વડોદરા શહેરમાં ભૂતકાળમાં બનેલા બ્રિજોમાં હલકી કક્ષાનું માલ મટીરિયલ નાખ્યા હોવાના કારણે હાલ 5 વર્ષ પણ પૂર્ણ નથી કર્યા એવા બ્રિજો છે જે જર્જરિત થવા લાગ્યા છે અને કાંકરીઓ પરથી ઘણી વખત ઘટના બનતી ચૂકી જાય છે। જ્યારે હાલ વડોદરા શહેરના સમામાં ઉર્મી સ્કૂલથી 4 રસ્તા ક્રોસ કરીને બની રહેલા બ્રિજની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જ્યારે હાલ કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી ત્યાં કરાઈ રહી છે તેની દેખરેખ કરવા બ્રિજ વિભાગના અધિકારી કે કર્મચારીઓ કે વોર્ડના એન્જિનિયરો જગ્યાએ સ્થળ પર કોઈ હોતું નથી। ત્યારે આ બ્રિજની કામગીરી મહાનગરપાલિકાની સમિતિઓમાં વારંવાર ચર્ચાઈ રહી હોવાનું કારણ બન્યું છે કે સૌથી પહેલાં બ્રિજની ડિઝાઇન હોશિયાર જાણકાર આર્કિટેક્ચરો પાસેથી તૈયાર કરાવ્યું હતું। ત્યારબાદ એ ડિઝાઇન બદલીને ફરીથી 120 કરોડ ખર્ચીને નવો બ્રિજ બનાવવાની નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી, જેને લઈને મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષના જ કાઉન્સિલરોમાં ભારે વિવાદો થયા હતા અને એકબીજા પર કરોડો રૂપિયા લીધા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। ત્યારે જે તે સમયના વિદાય થઈ ગયેલા મ્યુનિસિપલ કમિશનરે ફરીથી 60 કરોડ ઉપરાંતની જે બ્રિજ બનાવવાની ડિઝાઇન નક્કી કરી હતી તેના પર જ કામ શરૂ કરવામાં આવ્યું છે। જ્યારે સવાલો અહીં એ ઊભા થાય છે કે વરસાદી અને ડ્રેનેજની કામગીરીમાં ભ્રષ્ટાચાર કરનાર કોન્ટ્રાક્ટર દિનેશ અગ્રવાલને બ્રિજ બનાવવાની કામગીરી કયા નેતાઓના આશીર્વાદથી આપવામાં આવી રહી છે એવી લોકમુખે ચર્ચા ચાલી રહી છે।